વિદ્યાનગર સોસાયટીના રસ્તામાં માટીના મસમોટા ઢગલા થતા રસ્તો બંધ થયો છે ત્યારે રહીશોમાં રોષ જોવા મળ્યો અને 108 એમ્બ્યુલન્સને પણ પ્રવેશ ન મળતા દર્દીઓને ઉચકી લાવવાની ફરજ પડી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। અમરેલી શહેરમાં હાલ ચાલુ બ્રોડગેજના કામગીરીના પગલે હનુમાનપરા વિસ્તારમાં આવેલ વિદ્યાનગર સોસાયટીના મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં માટીના ઢગલા કરી દેવામાં આવ્યા છે, જે કારણે સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો છે। પરિણામે 60 જેટલા ઘરો ધરાવતી આ સોસાયટીના રહીશોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માટીના ઢગલા માત્ર મુખ્ય રસ્તા પર જ નહીં પરંતુ શેરીઓની બહાર પણ ફેલાઈ ગયા છે, જે કારણે વાહન વ્યવહાર બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરી વૃદ્ધો, બાળકો અને કામ પર જતા લોકો માટે આ સ્થિતિ અત્યંત અસરકારક બની છે। રહીશોમાં આ વાતનો રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે રસ્તો બંધ હોવાના કારણે તાત્કાલિક સેવાની જરૂર હોય ત્યારે પણ લોકો સહાયથી વંચિત રહી જાય છે। 108 એમ્બ્યુલન્સને પણ સોસાયટી અંદર પ્રવેશ મળી શકતો નથી, જે કારણે તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓને હાથ ઉપર ઉચકી બહાર લાવવા પડે છે, જે માનવતા સામેનો પ્રશ્ન ઊભો કરે છે। તંત્રને લોકોએ અનેકો વાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી તેવા રહીશો આક્ષેપ કરે છે। લોકોને રોજિંદી જરૂરિયાતો જેમ કે દૂધ, અન્ન પદાર્થ, પાણી અને ટિફિન જેવી સેવા પણ પ્રભાવિત થઈ રહી છે। હવે પ્રશ્ન એ છે કે બ્રોડગેજના કામકાજ દરમિયાન તંત્ર દ્વારા લોકહિતને પ્રાથમિકતા આપવામાં આવશે કે નહીં? શું તાત્કાલિક રાહદારી માટેનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે? રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। વિદ્યાનગર સોસાયટીના પ્રમુખની જવાબદારી 40 વર્ષ જૂની આ અમારી સોસાયટી છે। સોસાયટીને જે તે સમયે કલેક્ટર દ્વારા મંજૂર થયેલી આ સોસાયટી કોઈ પણ જાણ કર્યા વગર આ રસ્તા અમારા કોઈ પણ નોટિસ આપ્યા વગર આ બંધ કરી દીધા છે। 40 વર્ષથી આ સોસાયટી સક્રિય છે। 40 વર્ષની અંદર અમને કોઈએ રોક્યા નથી કે કોઈ જાતની અમને 40 વર્ષની અંદર નોટિસ આપવામાં આવી નથી। કોઈ પણ જાણ કર્યા વગર આ સોસાયટીનો રસ્તો અમારો બંધ કરી દીધો છે। હમણાં થોડી વાર પહેલા જ એક માળીની તબિયત બગડતા અમારે 108 બોલાવવાની જરૂર પડી, પણ 108 અહીં સુધી પહોંચી ન શકી એટલે ટીંગાટોળી કરી અને રસ્તા સુધી પહોંચવાની અમારી તકલીફ પડી છે। તો તંત્ર દ્વારા અમે ખૂબ જ રજૂઆત કરી, એટલી બધી રજૂઆત કરવા છતાં આ લોકોએ ખાલી આશ્વાસન આપ્યું છે, અમારું એક પણ કાર્ય કર્યું નથી અને અમને રસ્તો આપ્યો નથી। શું માંગણી છે? હવે અમારી માંગણી છે કે આ સોસાયટીને વિકલ્પિત રસ્તો મળે।